આજે તારીખ 16 ઓગસ્ટ 2026 રોજ સાંજે 5 વાગે જરૂરિયાતમંદ અને વિધવા મહિલાઓને મારફત રાશન અનાજ વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય સાગરભાઈ સાણુંખે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે મહિલાઓને રાશન કીટ એનાયત કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાલંદા બુદ્ધ વિહાર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। ટ્રસ્ટના પ્રમુખ ભીખનભાઈ સપકાળે કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ કાર્યકરો અને દાતાઓને હૃદયપૂર્વક આભાર માન્યો હતો। ટ્રસ્ટના સરાહનીય કાર્યની સમગ્ર વિસ્તારમાં प्रशंसा થઈ રહી છે। जी सर, आपका नाम? मेरा नाम मनोज पारिक। आज यहाँ पे क्या प्रोग्राम हुआ है? आज प्रोग्राम यहाँ थोड़ा राशन का पैकेज बांटने का प्रयास किया गया है। यहाँ नालंदा बुद्ध विहार बीकन भाई की तरफ से कुछ विधवा महिला बहनें माताएं इनको आर्थिक मदद की कुछ थोड़ी सी कोशिश की गई है हमारी तरफ से। जैसे कि अभी भाई ने कहा कि ये बरसात के कारण कि कुछ लोगों का नुकसान हुआ, बहुत नुकसान हुआ, उतना तो हम कर नहीं सकते, जितना हमसे आर्थिक मदद हो सकता है उतना कर सकते। जय भीम, नमो बुद्धाय। जी सर, आपका नाम? जी, मारू नाम सागरभाई साळुंखे છે। आज यहाँ पे क्या प्रोग्राम हुआ है? जी, આજે 15 ઓગસ્ટના નિમિત્તે જે વિધવા મહિલાઓ છે આ લોકોને અનાજની કીટ આપવામાં આવી છે। आप पब्लिक को क्या मैसेज देना चाहते हो? પબ્લિકને એવી જ એક મેસેજ આપવામાં આવ્યો છે કે જે નાલંદા બુદ્ધ વિહારના ટ્રસ્ટી દ્વારા જે આજે સેવાનું કામ કરવામાં આવ્યું છે અને આવી જ સેવા જે તમામ સંસ્થાઓ આની સત્તામાં બેસેલો અધિકારીઓ પણ કરશે તો આ દેશમાં કોઈ ગરીબ રહેવાનું નથી। કારણ કે જે આજે જે સુરતની ખાસ કરીને જે પરિસ્થિતિ છે ગયા મહિનામાં 3 વાર ખાડીપુર કારણે બહુ લોકોનું વસ્તુઓની નુકસાન થઈ ગઈ છે, ઘરનું અનાજની નુકસાન થઈ ગઈ છે, જે બાળકો ભણવા જઈએ છે આ લોકોની શિક્ષાનું જે સાહિત્ય હોય આની નુકસાન થઈ છે, ઇલેક્ટ્રિક સામાનને નુકસાન થઈ ગઈ છે। આવી ઘણી નુકસાનો કારણે આજે અમારા જે સ્લમ વિસ્તારમાં રહેનારા લોકો છે આ લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે। જેથી આજે અમારા જે નાલંદા બુદ્ધ વિહારના જે ટ્રસ્ટીઓ છે જેવા ભીખનભાઈ, અમારા મનોજભાઈ જેવા માણસો છે આ લોકો દ્વારા જે ગરીબ મહિલાઓને જે વિધવા મહિલાઓને જરાકસી નાજુકસી જે મદદ કરવામાં આવી છે જેથી આ લોકોને રાશન મળે, એક બે દિવસ જેટલી પણ મદદ હોય પણ આ લોકોની સાથે જોડીને અમે કામ કરું આવી આ લોકોની મનસા છે। અને જે આ લોકોએ જે કામ કર્યું છે ખરેખર બહુ સરાહનીય છે। અને નાલંદા બુદ્ધ વિહારને તમામ ટ્રસ્ટીઓને હું આભાર માનું છું કે આવા કાર્યકર્તાઓ બહુ કમી મળે છે જેના કારણે હું આ ભાઈઓને હું તહે દિલથી નમન કરું કે આજે તમે નાનો મોટો પણ પ્રયાસ કર્યું છે પણ લોકોની સેવા માટે આ પણ બહુ મોટી વસ્તુ છે આજના વિષયમાં। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।